પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ, સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. ફરીવાર આ સુંદર સમય, તક પર આપણને જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે દયાળુ પ્રભુ છે, જે રાજાઓના રાજા છે, જે કૃપાળુ પ્રભુ છે, જે તમારા અને મારા ઈશ્વર છે, તેમનું ભજન કરવાની આપણને તક પ્રાપ્ત થઈ છે, મળી છે અથવા આપી છે. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે સુંદર વચન છે પ્રભુનું. તું યુ મતલબ કે નહીં, અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. હાલેલુયા. અંગત, વ્યક્તિગત, ઇન્ડિવિજ્યુઅલ પ્રભુનું વચન છે. યુ, તું. હાલેલુયા. અને જ્યારે આપણે વચનને કબૂલ કરીએ છીએ કે હું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થઈશ. હાલેલુયા. એ આપણો વિશ્વાસ પ્રભુ પર બતાવે છે ને ત્યારે તો બધું બદલાઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ત્યારે બધું જાણે બદલાઈ જાય છે, બદલાવાની શરૂઆત થાય છે. પ્રેઝ ધ લોર્ડ. સમટાઈમ્સ, ઘણીવાર એક નાની શરૂઆત બહુ ગજબનું કામ કરી જાય છે. એક વખત સ્કૂલેથી કેટલાક બાળકો સ્કૂલ છૂટીને આવતા હતા અને એમના રસ્તામાં એક મકાન બનતું હતું અને ત્યાં આગળ રેતી, કપચી અને સિમેન્ટ અને ઈંટો પડ્યા હતા. અને અચાનક એ બાળકોને યાદ આવ્યું કે ગયા રવિવારે પ્રભુ મંદિરમાં પાળક સાહેબે જાહેરાત કરી હતી કે આપણા પ્રભુ મંદિરને નવું કરવાનું છે. એના માટે નાણાંની અગત્યતા છે અને જે તે તમે દાન આપી શકો છો એ તમે લઈને આવજો. આવી તેમણે ઘણી બધી વાર જાહેરાત કરી હતી અને આ બાળકોએ બધું જ નાની નાની કોથળીમાં ભેગું કર્યું અને લઈ અને સીધા ચર્ચમાં જ્યાં પાળક સાહેબ રહેતા હોય ત્યાં ગયા. ડોરબેલ વગાડ્યો અને પાળક પણ ખુશ થઈ ગયા કે નાના નાના બાળકો સ્કૂલ યુનિફોર્મમાં તેમને મળવા આવ્યા હતા. પાળકે તેમને બેસાડ્યા, સ્વાગત કર્યું, પાણી આપ્યો, નાસ્તો આપ્યો અને કહ્યું, બોલો હું તમારી શું સેવા કરું? હસતા હસતા તેમણે કહ્યું. અને બાળકોએ પોતાની બેગમાંથી નાની નાની એમની થેલીઓમાંથી તેમણે કહ્યું કે પાળક સાહેબ, અમારું દાન છે, આ કપચી છે. બીજી દીકરી કહે છે આ રેતી છે, અમારું દાન છે. એક દીકરો કહે છે અમારું સિમેન્ટ છે, અમારું દાન છે. અને એક દીકરો એક મોટી ઈંટ બેગમાંથી કાઢી, ઉચકાતી પણ નહોતી, અને કહ્યું કે આ મારું દાન છે, આપણે ચર્ચનું રિનોવેશન કરવાનું છે ને. પાળક સાહેબ ખુશ થઈ ગયા. એમની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. જાણે એમને એવું લાગ્યું કે પ્રભુ કહી રહ્યા છે તો હિંમત રાખ, હું તને મદદ મોકલીશ, ગભરાઈશ નહીં. તેઓ પણ નિરાશ હતા કે આટલી વાર જાહેરાત કરવા છતાં પણ કંઈ બન્યું નહોતું. પણ આ નાના બાળકોને જાણે પ્રભુએ મનમાં પ્રેરણા આપી, તેઓ લઈને આવ્યા છે અને તેમણે આભાર સ્તુતિ સાથે પ્રાર્થના કરીને બધું સ્વીકાર કર્યો અને એમને રવાના કર્યા. અને જ્યારે ફરીવાર રવિવાર આવ્યો ત્યારે એમણે કહ્યું કે પુષ્કળ દાન આવ્યું છે, પુષ્કળ, પણ હજી પણ ખૂટે છે, હજી પણ જરૂર છે ચર્ચને પૂરું કરવાના માટે. અને એ રવિવારે ઘણા બધા લોકો ઊભા થયા અને અજાયબ રીતે ઘણો બધો તેમણે દાનનો ભાગ આજે મેળવ્યો અને એક સુંદર તેઓ શરૂઆત કરી શક્યા. અને જ્યારે એને બાંધવાની શરૂઆત કરવાની હતી ત્યારે બધાને બોલાવ્યા
અને પેલા બાળકોને બોલાવ્યા અને તેમણે એક ટેબલ પર સુંદર રીતે બધી વસ્તુઓ મૂકી અને મંડળીના સભાસદોને કહ્યું કે જે ભરોસો મારે હતો ને જે ભરોસા પર મેં તમને કહ્યું હતું કે પુષ્કળ દાન આવ્યું છે અને હવે થોડું ખૂટે છે, એ આ પુષ્કળ દાન છે. ટેબલ પર એ નાના નાના બાળકોને આગળ બોલાવીને તેમણે કહ્યું કે આ બાળકો આ દાન લાવ્યા છે. અને મંડળીના સભાજનો ગદગદ થઈ ગયા, બાળકોને ભેટી પડ્યા, પોતાને શરમ મહેસૂસ કરો, પોતાને તેઓ શર્મિંદા થયા, શરમ લાગી કે બાળકોના મનમાં આટલી મોટી બાબત આવી અને અમારા મનમાં આવી નહીં. અને બધાએ બાળકોને હર્ષથી ઉંચકી લીધા અને બહુ જ સુંદર રીતે ત્યાં આગળ પ્રભુ મંદિર તેઓ બધા ભેગા મળીને બનાવી શક્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર નાની શરૂઆત, આપણે ઘણીવાર નાના બાળકો અથવા કોઈક એવી નાની વ્યક્તિ જે હોય એની વાતો આપણે સાંભળતા નથી. એ આરામના એ આરામનો રાજાનો સેનાપતિ તથા માનવંત માણસ ગણાતો નામાન, નહીં આપણે એની વાત જાણીએ છીએ, પણ તે કોળિયો હતો નહીં. અને નામાન જે કોળિયો હતો ત્યારે જે એની પત્નીની ચાકરીની અંદર જે ગુલામીમાં જે છોકરીને લાવ્યા હતા, નાની છોકરી હતી, અને કહે છે એની શેઠાણીને કે ઈશ્વર કરે ને મારા મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો પ્રબોધક તેનો કોડ મટાડે. હાલેલુયા. બહુ નાની વાત હતી આ નાની છોકરી દ્વારા. અને એ જમાનામાં કોડ મટવો પોસિબલ ન હતો, નહીં એની કોઈ દવા હતી નહીં. અને એલિસા પાસે તે જાય છે નહીં, અને આપણે જાણી જાકી વાત, પણ જે મુખ્ય બાબત કહું છું, એક નાની દીકરીની વાત સાંભળી. આજે ઘણા બધા જગ્યાઓમાં એવું થાય છે, કુટુંબમાં, ઘરોમાં, અથવા એવી મોટી મોટી સંસ્થાઓમાં, કદાચ માફ કરજો પ્રભુ મંદિરોમાં પણ હોય, એ ગરીબ માણસ નાનો, કદાચ એની સલાહ કોઈ સાંભળતું ન હોય તો કહેવા માગતો હોય, એની તરફ દ્રષ્ટિ પણ ન કરવામાં આવતી હોય, બની શકે છે. અથવા હોદ્દેદાર ના હોય તો એનું સાંભળવામાં પણ ન આવતું હોય. પણ તમે જુઓ પ્રભુ કેવી અદ્ભુત રીતે કામ કરે છે. પ્રભુ કોનો ઉપયોગ કરે છે અહીંયા? એક નાની દીકરીનો, એના દ્વારા નામાન એલિસા સુધી પહોંચી જાય છે નહીં. રાજા તો કપડા ફાડે છે કે જો કે મારી જોડે કે વેર વાળવા માટે કેવું નિમિત્ત કરે છે, કે છે હું શું કે ઈશ્વરને સ્થાને છું કે એનો કોડ મટાડું? પણ એલિસા કે જેને મારી પાસે મોકલી દો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે રાજા પાસે નહીં, પણ જગતના રાજા પાસે નહીં, અથવા માણસો પાસે નહીં, પણ આપણે પહેલા પ્રભુની પાસે જઈએ. હાલેલુયા. અને પ્રભુ એમના પસંદ કરેલાઓ દ્વારા તમને સહાય કરશે, મદદ કરશે. હું કદી એવું નથી કહેતો માણસ મદદ નહીં કરે. પ્રભુ માણસોનો જ ઉપયોગ કરે છે દૂતના રૂપમાં, પણ આપણે જે સીધા જઈએ છે, આપણો જે ભરોસો જે માણસ પર હોય છે, હું એ ના કહું છું. કેમ કે પ્રભુ વ્યક્તિઓને, એમના માણસોને જે તમારી ને મારી સાથે છે, એમને દૂતોના રૂપમાં તમારા અને મારા જીવનમાં ઉપયોગ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. નામાનના જીવનમાં દીકરીની સલાહ વાત એના આશીર્વાદનું, સાજાપણાનું કારણ બની ગઈ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે કોઈ પણ નાની સલાહ પ્રભુમાં જે આપણી પાસે આવતી હોય એને સાંભળીએ અને આપણે પ્રભુની પાસે એને લઈ જઈએ, અને જો પ્રભુની દોરણી મળે છે તો એ પ્રમાણે આપણે આગળ વધીએ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં તમે ફરીવાર તમારું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે તમે અમને આ
સુંદર સમય આપ્યો. અમારા બિછાના પરથી તમે અમને જીવતા જાગતા સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા. અમને જીવતાઓની ભૂમિ પર ગણ્યા પ્રભુ. આખી રાત અમારું રક્ષણ કર્યું અને પ્રભુ તમે સુંદર અલ્પહાર આપ્યો અને પ્રભુ અમારા શરીરોને ફરીવાર તમે પ્રભુ આ તક આપી કે અમે આજના દિવસમાં જીવતાઓની ભૂમિ પર ગણાઈ અને પ્રભુ તમારું ભજન કરી શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ, તમારી આરાધના કરી શકીએ. તેમજ પ્રભુ અમારા જે તે નાના મોટા કામો છે એ પણ પ્રભુ અમે કરી શકીએ. હા વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે આ સુંદર સમય જે તમે અમને આપ્યો છે ત્યારે પ્રભુ આ સમય અમે તમારી ઈચ્છા પ્રમાણે વાપરીએ. જે મૂસા પ્રાર્થના કરે છે તમે અમને એવી રીતના ચલાવો. અમારા દિવસ તમે અમને ગણવાનું શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. પ્રભુ આજે અમે તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ આજનો દિવસ પૂરો કરી શકીએ. આજના દિવસમાં તમારી પાછળ અમારો વધસ્ત મૂચકીને ચાલી શકીએ અને અમારા દરેક નાના મોટા કામ દ્વારા કેવળ તમને માન અને મહિમા મળે પ્રભુ એવું થવા દેવું માંગીએ છીએ. અને પ્રભુ આજે હજારો ઘણા આત્માઓ પ્રભુ અમે તમારા માટે જીતી શકીએ અને નાશમાં જતા અને શેતાની પંજામાંથી અમે ઘણા બધાને છોડાવી શકીએ પ્રભુ. એના માટે તમે અમને મદદ કરજો પ્રભુ. ઉઠવું, બોલવું, ચાલવું, ગાવું, વગાડવું પ્રભુ, ભજન કરવું, ભજન સેવા ચલાવી કે પ્રભુ નાના મોટા કામો કરો, બધું જ પ્રભુ તમારા પવિત્ર નામમાં અમારા માટે, કુટુંબ માટે, બીજાઓ માટે પ્રભુ અને ઘણા બધા લોકોના માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. અને ખાસ પ્રભુ જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, તમારી પાછળ અત્યારે પણ ચાલી રહ્યા છે, આ સંગતમાં પણ છે પ્રભુ, ત્યારે સર્વ પર તમે બમણો આશીર્વાદ ઉતારજો. તેમના હૃદયની દરેક ઈચ્છાને પૂરી કરજો. જે કંઈ તેઓ માગી રહ્યા છે પ્રભુ વચન પ્રમાણે પ્રભુ તમે તેમની પ્રાર્થના સાંભળજો. કેમ કે વચન કે છે માંગો અને તમને આપવામાં આવશે ને પ્રભુ વચન પ્રમાણે તેઓ જે માગી રહ્યા છે પ્રભુ તમે તેમને આપો એવી અમે મધ્યસ્થાની પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેકને પ્રભુ આજના દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. દરેકને નવો અને તાજો સ્પર્શ આપજો. દરેકના હૃદયની ઈચ્છાઓને પ્રભુ તમે પૂરી કરજો. દરેકની ચિંતાઓ દૂર કરજો અને ખાસ કરીને દરેકને ભણવામાં મદદ કરજો પ્રભુ, બાળકોને પ્રભુ. અને પ્રભુ દરેકના જોબને આશીર્વાદિત કરજો, દરેકના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ. દરેકની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. અને પ્રભુ એમ પ્રભુ આજે અમે બધા ભેગા મળીને પ્રભુ તમારા લોક તરીકે પ્રભુ અમે તમારું નામ બુલંદ કરીએ, બનાવીએ પ્રભુ, તમારું નામ ઊંચું કરીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. તમારું ભલું પવિત્ર નામ ઘણા બધા લોકો નથી જાણતા, તેઓ જાણે માટે પ્રભુ અમને મદદ કરો પ્રભુ કે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા પ્રભુ અમે તમારું પવિત્ર નામ તેઓ સુધી પહોંચાડી શકીએ. તેમનો નાશ ના થાય પ્રભુ, તેમને અનંત જીવન મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય વહેલું આવો. અને પ્રભુ જેમ લખવામાં હોય છે એમ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો પ્રભુ. જેઓ જગતમાં ખોવાઈ ગયા છે, જગતની લપસણી બાબતોમાં તેઓ આવી ગયા છે, લલચાઈ ગયા છે પ્રભુ, વિચારમાં છે, વ્યસનોમાં છે, ખરાબ બાબતોમાં છે, નાણાંની પાછળ અથવા લોભ લાલચમાં છે પ્રભુ, જમીન મકાનની લોભ લાલચમાં છે પ્રભુ, હોદ્દાઓને લોભ અને લાલચમાં છે પ્રભુ. અમે પ્રાર્થના કરી છે એ પ્રભુ લોભ અને લાલચનો પટ્ટો પ્રભુ એને ચશ્મા તેમની આંખો પરથી ઉતરી જાય પ્રભુ, તમને તેઓ જોઈ શકે અને નાશમાં જતાં ઘણી બધી બાબતોથી બચી જાય એવું તમે થવા દેજો પ્રભુ. દરેક વ્યક્તિઓ તમારો સ્વીકાર કરે, તમારી ઈચ્છા પ્રમાણે ચાલે પ્રભુ એવું તમે થવા દેજો. દરેક પ્રકારના રોગ, મંદવાડ અને માંદગીઓ તમારા બાળકોના શરીરમાંથી હંમેશાના માટે નીકળી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ જે ઘરોમાં લડાઈ ઝઘડા છે ત્યાં પર તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપજો પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતોને પણ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. જે ભાઈ બહેનોએ પ્રભુ પાછલા સમયમાં પ્રભુ એવા નિર્ણયો લીધા છે, એવી બાબતો બની છે, તમારાથી દૂર થયા છે પ્રભુ, એમાંથી બહાર આવવા માગે છે પ્રભુ, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે એમને બહાર આવવા મદદ કરજો, ફરીથી તમારી સાથે જોડાઈ અને પોતાનું જીવન તમને સોંપી શકે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, દરેક મુશ્કેલ સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો, દરેક દુઃખમાં અમારી સાથે રહેજો, દરેક તકલીફમાં અમારી સાથે રહેજો, દરેક આર્થિક ભીડમાં તમે અમારી સાથે રહેજો, દરેક પ્રભુ એકલતાના પ્રભુ સમયમાં તમે અમારી સાથે રહેજો પ્રભુ. અને દરેક રીતે પ્રભુ
તમે અમને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો. અમારા મુખને તમે ઉદાસ થવા દેશો નહીં. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, આવકનો આશીર્વાદ આપજો પ્રભુ. વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ પિતા. અને પ્રભુ વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે પ્રભુ, એવું તમે થવા દેજો. જે પ્લોટનો પ્રશ્નો છે પ્રભુ, જે નંબરનો આવકનો એ અથવા જે તે પ્લોટ નંબરનો પ્રશ્નો છે તમે દૂર કરજો. બંને મકાનો વેચાય પ્રભુ, તમારી સેવિકાના હૃદયની ઈચ્છા પૂરી થાય એવું તમે થવા દેજો. ઘણા બધા એવા છે પ્રભુ કે જેમની ફરિયાદો છે પ્રભુ, જેમની વિનંતીઓ છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, તેમની મિલકતમાં પ્રભુ, તેમના પ્લોટમાં, જમીનમાં ખોટી રીતના પડાવી લેવામાં આવે છે, ખોટા નામો લખવામાં આવે છે પ્રભુ. અને પ્રભુ અંધારામાં રાખીને પ્રભુ એ બધી પ્રોપર્ટીઝ પડાવી લેવામાં આવી છે. ત્યારે કૃપા કરો, દયા કરો, જે તેમનું છે પ્રભુ તમે તેમને પાછું અપાવજો પ્રભુ. અને ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, મારી સેવામાં પ્રભુ તમે મદદ કરજો. છેલ્લી બાબત વાહનના રૂપમાં માગી છે, એના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને જે અમારા બંધ દરવાજા છે પ્રભુ એને પણ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. હા પ્રભુ, મારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ. એ તમારા લોકો છે પ્રભુ, તમે તેમનું હૃદય બદલજો પ્રભુ. જેઓ તમને નથી ઓળખતા, એના મુશ્કેલી ઉમેરી રહ્યા છે પ્રભુ, તેમની માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ મારી સેવાઓ દ્વારા પ્રભુ તેમના હૃદયો બદલાય, તમારા પર વિશ્વાસ કરે, સાઉલમાંથી પાઉલ બને એવું તમે થવા દો. તમારા લોકો જ્યાં કહી રહ્યા છે તમારી શાંતિ આપજો. આગળના સમયમાં મારી સાથે જો પાપોની ક્ષમા કરજો. ફરીવાર સાંજના સમયે તમારો ભજન ગતિ લઈ લેજો. માગતા પ્રભુ ઈસુમાં બાબા આટલું સાંભળો, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.